તો મિત્રો આપણે હાલ જાણીએ છીએ તેમ ટૂંક સમયમાં 12,472 જે કોન્સ્ટેબલ એલઆરડીની ભરતીની પ્રક્રિયા ચાલુ છે તે ટૂંક સમયમાં જ પૂરી થઈ જશે અને આપણે આ વિડીયોમાં જોશું કે યુવરાજસિંહે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ કેટલું રહી શકે તે અને નવી ભરતી કે જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની નવી ભરતી ક્યારે આવશે તેની જે અપડેટ આપી છે તે આપણે આ વિડીયોમાં જોશું। આવનાર જે સમય છે એમાં 1 મહિનાની અંદર અથવા તો 1 મહિનો કે 15 દિવસ એટલે કે 1.5 મહિનાની અંદર આ જે ભરતીઓ છે એની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ એ તમને થઈ જશે। ભૂતકાળમાં જે ભરતીઓની અમે વાત કરી લીધી મોટાભાગની એનાઉન્સમેન્ટ અત્યારે થઈ ગઈ છે। હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ એલઆરડી લોકરક્ષક દળનું જે મેરિટ યાદી છે એને લઈને સતત મેસેજ કરતા રહેતા હતા કે સાહેબ એલઆરડી નું મેરિટ જે છે એ તમારા અંદાજ પ્રમાણે તમે જે વાત કરી થોડા સમય પહેલા ટ્વિટરના માધ્યમથી કે ભાઈ એલઆરડી નું મેરિટ થોડું ઊંચું રહી શકે છે। જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે મેરિટ યાદી જે મૂકવામાં આવી હતી 80 થી લઈ 110 સુધીની જે મેરિટ યાદી મૂકવામાં આવી હતી તો તેમાં દરેક મિત્રોને ખાસ કહેવાનું કે મારું જે અનુમાન છે એ વ્યક્તિગત રીતે હું જોવા જાઉં અને મારું ઓબ્ઝર્વેશન જે મારા સોશિયલ મીડિયાના ચાલતા ગ્રુપો ત્યારબાદ જે અંગત રીતે હું જેને ઓળખું છું વ્યક્તિગત રીતે બરાબર છે એ વ્યક્તિગત સંપર્કો અને જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હોય એ મારી સાથે જે સંકળાયેલા હોય તો તેના માધ્યમ પ્લસ મારું જે જ્ઞાન સાથી જે પ્લેટફોર્મ છે તેમાં જે પોલ મૂકેલા હતા અન્ય ચેનલોના જે પોલ હતા તો એ પણ મેં ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન એમાં પણ કરેલો છે। બધા જ આ દ્રષ્ટિકોણ જે છે એ બધા ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનના આધારે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે 110 ઉપર જે મેરિટ યાદી જે લોકો કહી રહ્યા છે તો એની આજુબાજુમાં મારો જે કહી શકાય કે અંદાજ જે છે એ 113 ની આજુબાજુનો છે। 113 પ્લસ જે જનરલ નો જે સ્કોર હોય એનો સેફ ગણી શકાય। 113 ની આજુબાજુનો જે સ્કોર છે 113 પ્લસ એ સેફ સ્કોર જે છે એ ગણી શકાય છે। પ્લસ માઇનસ ઘણી વખત લોકો કહેતા હોય તો હું કહી દઉં કે ભાઈ મને 2 માર્ક એ પ્લસ માઇનસ લાગે છે એનાથી વધારે માર્ક પ્લસ માઇનસ લાગતા નથી। મોટા ભાગનો જે વર્ગ જે છે મોટા ભાગનો વર્ગ એ 105 થી લઈ 110 સુધીમાં મોટા ભાગનો વર્ગ એ સતત પ્રશ્ન પૂછતો રહેતો હોય છે સાહેબ અમારું શું થશે। જો તમે કેટેગરીમાં આવતો હોય તો ચોક્કસપણે એમાં જનરલ કેટેગરીની નીચેની જે કેટેગરી જે છે એટલે જનરલ સિવાય એની સિવાય ઈડબ્લ્યુએસ છે ઓબીસી છે એસસી છે એસટી છે તો એ કેટેગરીમાં નીચું જઈ શકે છે એમાં ના નથી। ઘણા લોકોના એ મોટા ભાગના લોકો એવા છે કે જેને સતત એક પ્રશ્ન મને વધારે સમય પૂછેલો છે કે સાહેબ મારા પેપર 1 માં 40 માર્ક નથી થતા અને બીજામાં ટૂંકમાં 40% જે છે એને અપ માર્ક થઈ જાય છે તો શું થશે। તો મને સ્પષ્ટપણે જેવું લાગી જ રહ્યું છે નહીં પણ એવું છે જ કારણ કે ભરતી બોર્ડના જે અધિકારી મિત્રો છે એની સાથે જ્યારે હું ચર્ચા કરતો હોય તો શું એમાં કોઈ બદલાવ આવવાની શક્યતા છે કે કેમ તો અમે જ્યારે ચર્ચા અત્યાર સુધી સ્ટીલ ટુડે બરાબર છે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તો તેમાં કોઈ બદલાવ લાવવાની સંભાવનાઓ નથી આવી વાત અમારા સુધી કરવામાં આવી છે। આ હકીકત છે કારણ કે અત્યારે જ આ સીસી નું એક્ઝામ્પલ જોયેલું છે કે સીસી ની અંદર બહુ હમણાં ઘણા બધા લોકો ફાકા ફોજદારી કરતા હતા જેને 100 માર્ક કે 95 માર્ક હોય એટલે બહુ મોટા રીતે જ્યારે કોઈ બહુ મોટા વિદ્વાન વ્યક્તિ બની ગયા હોય ટ્વિટર ની અંદર કે યુટ્યુબ ની અંદર કે બીજી ત્રીજી રીતે પર્સનલ માં આવીને કોમેન્ટો કરે અને હમણાં ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યું તો એ વ્યક્તિ ક્યાંય દેખાતા નથી। જ્યારે ખાલી પ્રિલિમિનરીમાં કદાચ હશે કોઈ અમુક એવો વર્ગ કે જે નોર્મલાઇઝેશન લાભાર્થી હશે અમુક એવો વર્ગ હશે કે જેનો અમુક વિષય સ્ટ્રોંગ હશે અને આગળ નીકળી ગયા હશે કદાચ બંને સાઈડના વર્ગ હોઈ શકે છે કારણ કે બધા જ નોર્મલાઇઝેશન લાભાર્થી ન હોઈ શકે અને બધા જ હોશિયાર ન હોઈ શકે। આ બધી જગ્યાએ બધું એક સમાન રહેવાનું છે કારણ કે જો અહીંયા હોશિયાર હોય તો બીજી પણ લિસ્ટમાં નામ આવવું જોઈએ ને ગ્રુપ એ માં કે ગ્રુપ બી માં જેને 100 માંથી 100 હતા એને કેટલાના નામ એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં છે એ મને જોઈન કેજો જરાક આંગળીના વેઢે ગણી શકાય એટલે લોકો મળે તો કેજો જરાક બરોબર। એટલે ભાગા ફોજદારી એ ટ્વિટર ઉપર યુટ્યુબ ઉપર ટ્રોલ કરવા માટે કે બીજી તેજી રીતે હેરાન પરેશાન કરવા માટે થઈ શકે છે પણ એના માટેનું સાધન અમે નથી બરોબર છે। અને જો તમે તમારી લડત જાતે ન લડી શકતા હોય તો તેના માટે અમે લડવા માટે તૈયાર નથી હવે કારણ કે કેટલોક સમય તમને લડી બતાવવાનું ગ્રાઉન્ડ ઉપર અમારી ટીંગા થોડી થાય છે તમે અમને લડતા જોવો છો કોર્ટમાં અમે લડીએ છીએ તમામ હાર જીત તો બીજા નંબરની વાત છે લડીએ તો બધી જગ્યાએ છીએ ન્યાયિક રીતે અમે લડીએ છીએ રોડ ઉપર અમે લડીએ છીએ। આ મોટા ભાગની જે પદ્ધતિ છે એમાં વિરોધ કર્યો તો ભરતી બોર્ડ સામે અમે લડીએ। આ સરકાર 162 ની છે
ઉપર ઈ છે નીચે ઈ છે છતાંય અમે લડીએ તો તમને તમારો સ્વાદ સાધવા માટે તમે ગ્રાઉન્ડ પર ન આવી શકતા હોય એઝ એ પીડિત તરીકે, કારણ કે તમે કેવું માનો છો કે સાહેબ હું બહુ પીડિત છું, મારે બહુ હેરાન પરેશાન થઈ ગયો છું, મને તાવ આવ્યો છે, પણ મારા બદલાની દવા તમે લઈ આવો તો નહીં હાલે. અમે તમને આંગળી પકડીને કદાચ ડોક્ટર સુધી લઈ જવા તૈયાર છીએ, પણ તમે જ જો ન આવવા માંગતો હોય, તમે ઘરે બેસીને દવા લેવા માંગતો હોય તેના માટે તમને નથી. બરોબર? એટલે મહેરબાની કરજો. હવે બીજી વાત, ઘણા બધા ઉમેદવારે મને પૂછ્યું કે સાહેબ આ પરીક્ષા હવે પૂરી થઈ ગઈ, માની લો કે જીપીઆરબી ની, તો શું નવી પરીક્ષા આવવાની છે કે કેમ? તો હા, નવી પરીક્ષા આવી શકે છે. ક્યારે? તો કે ભાઈ ઇલેક્શન જ્યારે આવવાનું છે એની પહેલા. ઇલેક્શન ક્યારે આવવાનું છે? 2027 માં. તો એની પહેલા ક્યારે આવી શકે? 2026 ના મિડ અથવા અંતમાં. એટલે 2026 માં નવી કોન્સ્ટેબલ અને પીએસઆઈ એએસઆઈ એ આવવાની છે. તૈયારી રાખજો. એમાં પણ હું સારા સમાચાર તમને બહુ આપીશ, કારણ કે તમે જેની આતુરતાપૂર્વક રાહ જોવો છો એ સમાચાર મારી જોડે તો છે, પણ યોગ્ય સમયે એ સમાચાર આપીશ તમતારે. એમાં બેફિકર રહેજો, નિશ્ચિત. તો મિત્રો, આપણે વિડીયોમાં જોયું કે પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ છે તે યુવરાજસિંહ પ્રમાણે 113 ±2 રહી શકે. એટલે આ મુજબ કહી શકાય કે મેરિટ જે છે 110 થી 115ની વચ્ચે રહેશે. અને જે મિત્રોને 100+ માર્ક્સ થાય છે તે બધા જ મિત્રોએ અત્યારે ડોક્યુમેન્ટ બધા જે છે તેમના રેડી કરીને રાખવા જોઈએ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો, અને નવી ભરતીની તમામ અપડેટ આપણે આ ચેનલ ઉપર આપતા હોઈશું, તે માટે સબસ્ક્રાઈબ